એક વખતની વાત છે, અરબી રણના અંતે આવેલું નાનકડું ગામ નુરાબાદ તેના રહસ્યમય કિસ્સાઓ માટે પ્રખ્યાત હતું. લોકો કહેતા કે રાત્રિના સમયે રણના અંતે આવેલા જૂના કિલ્લામાં એક જાદુઈ લેડી જીન મલાઈકા રહે છે, જે ક્યારેક દેખાય છે, ક્યારેક હવાની જેમ ગાયબ થઈ જાય છે. કોઈને ખબર ન હતી કે એ ખરેખર છે કે ફક્ત દંતકથા. ગામમાં હસન નામનો એક બહાદુર યુવક રહેતો હતો. એક દિવસ હસને પોતાના દાદાથી મલાઈકા વિશે સાંભળ્યું. દાદાએ કહ્યું, બેટા, મલાઈકા કોઈને નુકસાન કરતી નથી, પણ એ માનવીના હૃદયની કસોટી લે છે. જે લોભી હોય એનો નાશ કરે, જે નિર્દોષ હોય એને આશીર્વાદ આપે. હસનના મનમાં ઉત્સુકતા જગ્યા. એણે નક્કી કર્યું કે એ કિલ્લા સુધી જશે અને મલાઈકાને પોતે જોશે. રાત્રિ પડતા એ ટોર્ચ, પાણીની બોટલ અને તલવાર લઈને કિલ્લા તરફ નીકળ્યો. ચાંદની રાત હતી, રેતીના ટીલા ચમકતા હતા અને પવનમાં રહસ્યની હળવી સુગંધ હતી. કિલ્લા પહોંચતા એણે જોયું, દિવાલો પર અજબ ચિહ્નો ઝગમગતા હતા. અચાનક એક મધુર અવાજ સંભળાયો, સ્ત્રીના હાસ્ય જેવી ગુંજન. હસન ધીમેથી અંદર ગયો. એક તેજ પ્રકાશ ફાટી નીકળ્યો અને એના સામે એક અદ્ભુત સ્ત્રી પ્રગટ થઈ. લાંબા કાળા વાળ, ચમકતી આંખો અને આસપાસ નીલો ધુમાડો ફરતો હતો. એ બોલી, હે માનવ, તું મારા પ્રદેશમાં કેમ આવ્યો છે? હું છું મલાઈકા, રણની જાદુઈ લેડી જીન. લોકો મારા નામથી ડરે છે. હસન ધીમેથી બોલ્યો, મને ડર નથી. હું ફક્ત જાણવા આવ્યો છું કે તું ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં. હું તને કોઈ નુકસાન કરવા નથી આવ્યો. મલાઈકા સ્મિત કરીને બોલી, માનવ, તું પહેલી વાર એવો કોઈ છે જેણે મારે સામે ભય વિના વાત કરી. હું તને 3 ઈચ્છાઓ આપું છું, પણ યાદ રાખ, લોભ કરશો નહીં. હસને વિચાર્યું અને કહ્યું, મારી પહેલી ઈચ્છા, મારા ગામના બધા ગરીબોને ક્યારેય ખાવાનું અને પાણી ન ખૂટે. મલાઈકાએ હાથ હલાવ્યો અને તેજ ચમક સાથે રણમાં વીજળી પડી. પૂર્ણ થયું, એ બોલી. હસન બોલ્યો, મારી બીજી ઈચ્છા, મારા દાદાને આરોગ્ય મળે, તેઓ ફરીથી ચાલવા લાગે. મલાઈકા હળવી સ્મિત સાથે બોલી, એ પણ પૂરું થયું. હવે મલાઈકા પૂછે છે, ત્રીજી ઈચ્છા શું છે, માનવ? વિચારી લે, કારણ કે એ તારી આત્માની ઓળખ બતાવશે. હસને ધીમેથી કહ્યું, મારે કોઈ ધન, શક્તિ કે ખ્યાતિ નથી જોઈએ. મારી ઈચ્છા છે કે તું મુક્ત થઈ જા. જો તું સદીઓથી આ કિલ્લામાં બંધ છે, તો તારી આત્મા સ્વતંત્ર રહે. મલાઈકા થોડી ક્ષણ માટે મૌન રહી. એની આંખોમાં પાણી આવી ગયું. સદીઓથી કોઈ માનવે મારી મુક્તિ માગી નથી. બધા ફક્ત પોતાનો લાભ શોધે છે. તું પ્રથમ છે, હસન, જેણે મને એક આત્મા સમજી. એણે હાથ ઊંચો કર્યો અને આખો કિલ્લો ઝળહળાઈ ઉઠ્યો. એક તેજ પ્રકાશમાં હસનને લાગ્યું કે સમય થંભી ગયો છે. મલાઈકાનો સ્વર ગુંજ્યો, હસન, હું તને આશીર્વાદ આપું છું, તારા ગામમાં ક્યારેય દુર્ભિક્ષ નહીં આવે. તું લાંબી અને શાંતિપૂર્ણ જિંદગી જીવશે. એ પછી એ ધીમે ધીમે હવામાં ઓગળી ગઈ. નીલો ધુમાડો આકાશમાં ઉડીને તારાઓમાં વિલીન થઈ ગયો. હસન જ્યારે ગામ પરત આવ્યો, ત્યારે લોકો આનંદથી ચીસો પાડતા હતા. કૂવો પાણીથી ભરાઈ ગયો હતો, ખેતરો લીલા થઈ ગયા હતા અને એના દાદા ખુશીથી ચાલી રહ્યા હતા. લોકોએ પૂછ્યું, આ શું થયું, હસન? હસન ફક્ત સ્મિત કરીને બોલ્યો, દયા અને નિષ્કપટતા એ સૌથી મોટી જાદુ છે. તે દિવસથી ગામના લોકો દર વર્ષે ચાંદની રાતે કિલ્લાની તરફ દીવો બળાવતા અને મલાઈકા જાદુઈ લેડી જીનને યાદ કરતા, જે હવે સ્વતંત્ર આત્મા બનીને તારાઓ વચ્ચે ઝળહળતી હતી.